ની પરિક્રમા આપણે કરી રહ્યા છીએ, ત્યારે ફરી એક વખત અવધૂત યોગીરાજ ભગવાન સંતરામ મહારાજની એ શીતલ અખંડ જ્યોતને મારા પ્રણામ. પ્રવાહી, પવિત્ર અને પરોપકારી એ પૂરી પરંપરાને પ્રણામ. જેમના નિર્વાણને 20 વર્ષ થયા એવા પૂજ્યપાદ નારાયણદાસજી બાપુ ની સમાધિસ્થ ચેતનાને પ્રણામ. અને વર્તમાન પીઠાધીશ પૂજ્યપાદ રામદાસજી બાપુ, આપને પ્રણામ. આપણા ઉત્સાહને વધારે ને વધારે વધારવા માટે રોજ જુદા જુદા સંત, મહંત, મહાપુરુષો પધારે છે અને મારી સન્મુખ બધા બેઠા છે. એ સૌ પૂજ્ય ચરણોમાં પ્રણામ નિવેદન કરું છું. અમારું કથા જગત ત્રિવેણી એ સૌને પણ મારા પ્રણામ. સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વિવિધ કલાના અગ્રણીઓ, સંગીતના અગ્રણીઓ, સાક્ષર સમાજ, આ બધાને પણ પ્રણામ. અને આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો, આપ સૌને પણ વ્યાસપીઠથી મારા પ્રણામ. જય મહારાજ, જય સિયારામ. બા ગઈકાલે ત્રીજું ત્રિવેણી મિલન સાંજના અહીંયા આયોજિત થયું. સુરીલા સંચાલનમાં આગળ વધ્યું. અને પ્રથમ વક્તવ્ય પૂજ્ય ભોગાયતા સાહેબને ધ્વન્યાત્મક જે વાતો કરી, તો પ્રથમ આપનાથી શરૂ કરીને વચ્ચે વચ્ચે અમારા બધા જ કથા જગતના પૂજનીયોએ સ્વાધ્યાયપૂર્વક પોતપોતાની વાત રજૂ કરી. મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું બધા માટે. એ છેલ્લે અમારે પૂજ્યપાદ ગૌતમ બાપા, એ તો એક એક શબ્દ ઉપર ઘણું બોલી શકે. ઉદ્ધવ ગીતા ઉપર આપે 11મા સ્કંદમાંથી જે વાતો કરી, 2 શ્લોકો લઈને, અમારા યુવાન વક્તાએ ભગવતી ગીતા ઉપર વાતો કરી, દેવી ગીતા ઉપર. શરદ દાદાએ શું કીધું? કયો વિષય લીધો? યોગેશ. હા, નવ યોગેશ્વરની, નિમી અને યોગેશ્વરની વાતો લીધી. અમારે ઘનશ્યામદાસ બાપા, એણે જે ઉપાડ્યું બહુ સરસ. ભગવાનનું ધનુષ એને કેન્દ્રમાં રાખી, બર વિજ્ઞાન કઠિન કો દંડા. તુલસીદાસજી અધ્યાત્મ અર્થ કરતા કરતા કહે છે, રામનું ધનુષ વર વિજ્ઞાન કઠિન કો દંડા. આપને એ વાત કરી. ટૂંકમાં કોઈ નામ રહી જાય તો માફ કરજો, પણ આપ સૌનો સ્વાધ્યાય, આપ સૌનું તપ, આપ સૌનું અધ્યયન
અભ્યાસ એ અમારો આનંદ વધારી રહ્યું છે. એટલા માટે આપ સૌને પ્રણામ. મને એક કથાકાર ભાઈએ ચિઠ્ઠી લખી છે કે બાપુ, કથા જગતમાં અમારે કથાના કયા પાસાઓને વધારે સ્પર્શ કરવો જોઈએ? આનો હું શું જવાબ આપી શકું? જવાબ આપી શકત પૂજ્યપાદ કૃષ્ણશંકર દાદા, પૂજ્યપાદ ડોંગરે બાપા, પૂજ્યપાદ નવનીત પ્રિય શાસ્ત્રી બાપા, યોગેશ બાપા શાસ્ત્રીજી, અમરદાસ બાપુ પણ આપી શકે. બહુ આપણા જૂના કથાકાર ઉમરેઠવાળા શાસ્ત્રીજી જે મુંબઈ રહે એ આપણે ત્યાં પધારતા. એટલે કે જે આપણા પૂર્વસૂરીઓ, જે મહાપુરુષો, એમાં વધારે આપણને કહી શકે. પણ 65 વર્ષના અનુભવ પછી એટલું કહી શકું કે આટલી વસ્તુનું મારે તમારે, આ જગત બહુ પ્યાસું છે, કથા સાંભળવા માટે બહુ જ આતુર છે. આ કથા આપણી માંગ કરે. બાકી બધાને જેને જે કહેવું હોય તે કહે. બાકી લોકોને કથાની આ એક જ માધ્યમ એવું છે જે સફળ થઈ રહ્યું છે. બાકી બધા જ માધ્યમો આટલી માત્રામાં સફળ નથી થયા. આ તો યુગોથી ચાલતી આ પવિત્ર ધારા. એટલે 3-4 વસ્તુ મને જે સમજાય ગુરુ કૃપાથી તે એક તો કથામાં પરમાત્માના પ્રભાવનું સાત્વિક રૂપે નિરૂપણ થવું. પ્રભુ પ્રભાવ કોનું ગાયન કરીએ છીએ આપણે? જે કરતુમ અકર્તુમ અન્યથા સમર્થ, એના પ્રભાવનું પ્રતિપાદન વિશેષ રૂપે કરવાનું હોય છે. પણ કેવલ પ્રભાવ નહીં, થોડોક અભ્યાસ કરીને, થોડું ગુરુ કૃપા પ્રાપ્ત કરીને, થોડો સ્વાધ્યાય કરીને. બીજી વાત એ પણ લાગે કે પ્રભુના સ્વભાવનું વર્ણન જગતની સાથે થવું જોઈએ. કેનો સ્વભાવ કેવો છે? આ સમાજને દુર્ભાવથી મુક્ત થાય એવા સૂત્રો આપવા જોઈએ. ધીરે ધીરે દુર્ભાવ મુક્ત સમાજ. અને એ દુર્ભાવ મુક્ત આપણે સમાજને ત્યારે જ કરી શકીએ જ્યારે પરસ્પર દુર્ભાવ મુક્ત થઈએ. નહીતર ખરેખર ઘણી વખત પરસ્પર દુર્ભાવ એવું પણ બની શકે. આવા અમુક મુદ્દાઓ હતું જેને પૂછું. કથા જગતની સાથે બેઠો હોઈશ ત્યારે પરસ્પર સંવાદ કરીશ. પણ બહુ આશા છે સૌ પાસે. આપ સૌને મારા પ્રણામ. યોગીરાજ માનસનું થોડુંક હું લખીને આવ્યો છું. પૂજ્યપાદ રામદાસ બહુ નથી લખ્યું આજે બાપુએ ઘણું. સ્વામીજી આપણે ક્યાં બેઠા? પ્રભુ પ્રણામ, હરિઓમ, નમો નારાયણ. અમારે કૈલાસથી છે. બહુ સરસ. સંતરામ ભગવાનનો આખો પરિચય આપણને કરાવ્યો, ક્યારે પધાર્યા, શું થયું અને કેવું. પછી અહીંયા રોકી રાખ્યા ત્યાં સુધી આપે. આપને વધારે સમય મળ્યો હોત તો આપ ઘણું કહી શકત. હિતમિત 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 આહાર નીતિ સંયમ તેગી પૂર ભા
જાની અન્ન બ્રહ્મ. એ ચોપાઈઓ છે બધી, બાપુ એ ચોપાઈઓ. ઔષધ આહાર ઉપર બાપુએ લખ્યું છે. યોગીપણા માટે આવું બધું જરૂર છે. અતિ પ્રમાદી અશક્ત મન હોઈ, નિદ્રા ઉપદ્રવ બને દુઃખદાયી, તન મન રોગ નિવારણ હેતુ, અતિ ભોજન તજી રહી ચિત્ત ચેતુ. ટૂંકમાં બાપુનો કહેવાનું એ કે ભજન કરવું હોય, યોગ સાધનામાં પ્રવૃત્ત થવું હોય, અથવા તો જે કંઈ આપણે માર્ગ લીધું એમાં આહારનું બહુ ધ્યાન રાખવું. આ વાત બહુ છે. ખાવા ઉપર બહુ ધ્યાન રાખવું. મને તુરંત શંકરાચાર્ય ભગવાન યાદ આવે. આદિ જગત ગુરુ શંકર એમ કહે, અપરિમિત ભવજી નિત્યમ એકાંત સેવી. કોણ યોગી, કોણ સાધુ જેવી પ્રસન્નતા આઠે પોર રાખી શકશે? એના 6 સૂત્રો જગત ગુરુએ આપ્યા. બાપુ જે લખે છે એ કેટલું વિચારીને કેટલું અનુભવ કરીને લખ્યું હશે કે ભગવાન આચાર્ય ચરણ પણ આવું કહે. સાધુ ચિત્ત પ્રસાદનો, સાધુના ચિત્ત જેવી પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો આ 6 સૂત્રો બતાવ્યા છે. પહેલું સૂત્ર અપરિમિત ભોગી, ભોજી અપરિમિત ભોજી, બહુ ખાવું નહીં. એટલે જેટલું જરૂરી હોય એટલું ચોક્કસ ખાવું. કાલે હું અમારા કથાકાર સૌજા પ્રસાદ લઈ ત્યાં ગયો હતો અને દૂધ પાક મને આપ્યો. તે રસ્તામાં હું પણ ઘણું પી ગયો. પછી મને એમ થયું મોરારી બાપુ ધ્યાન રાખો. અપરિમિત ભોજી. વાઘભટ્ટ પોતાના શિષ્યોની સાથે નદીને કિનારે ફરતા હતા અને એક પંક્ષી બોલ્યું, કોરુક 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 કોરુક. આવો શબ્દ પક્ષીઓ કરે છે. એટલે શિષ્યોએ પૂછ્યું કે આ પક્ષી શું બોલે છે? કોરુક કોરુક. અને કહ અરુક. કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? કોણ આવું પક્ષી બોલે છે? એટલે વાઘભટ્ટ બોલ્યા, મિત ભોજી, હિત ભોજી, શાક અભોજી. 3 વસ્તુ કીધી. જે સીમિત ભોજન કરશે અને પોતાના શરીરને હિતકારી હોય એટલું ભોજન કરશે એ જ નિરોગી છે, એવું કહ્યું છે. અને મહાભારત તો એમ કહે છે કે શાક રોજ ન ખાવું, તો જાવું ક્યાં? રોજ શાક ન ખાવું એવું મહાભારત. 5મે કે 6ઠે દિવસે એક વખત શાક ખાવું. એટલે મને જે સમજાયું તે છે કે 5મે 6ઠે આ મહાભારતની વાત છે. સારું, તમે કહેતા હશો તો કાલે એ સૂત્ર લઈ આવીશું. ક્યાં ગયો લો ભાઈ? મારો સાથીદાર વયો ગયો. પણ તમને ભરોસો છે અહીંથી જેમ તેમ તો બોલાય નહીં. વ્યાસપીઠ બોલવા ન દે, જેમ તેમ બોલવા ન દે. સાહેબ વ્યાસ પકડી રાખે. એટલે કે શાક ન ખાવું રોજ, એનો કહેવાનો સંકેત કદાચ એ હોવો જોઈએ આયુર્વેદની દૃષ્ટિએ કે રોજ તમે તેલ મરચું અને બહુ ઉબાળી અને જે વનસ્પતિ છે, અરે જે કંઈ શાકભાજી છે એને તમે ઉબાળીને એનું સત્વ તોડી નાખો છો. એટલે વધારે બાફીને ખાવું
અથવા તો કંદ મૂળ ફળ જે આપણા ઋષિમુનિઓ ખાતા હતા, પરંતુ એને શાક જે આપણે એમાં ગુજરાતીઓ જે શાક વધારે એ 5-6 દિવસે ખાવ, રોજ નહીં. જોકે આ હું નથી પાડતો, આ તો તમને ખાલી કહેવા માટે. હું ભિક્ષા લેવા જાઉં છું, આ તો કોઈ ભરવાડનું ઘર હોય, રબારીભાઈનું ઘર હોય, કોઈ પણનું ઘર હોય છે, એ પાણી ગંગાજળમાં આપ્યું હોય તો નાખતા નથી, તેલ જ માં જ બધું કરે, તેલમાં જ બધું બનાવીને ભિક્ષા આપે છે. પરંતુ વાઘભટ્ટ કહે છે ને, મહાભારતનો એને સપોર્ટ છે. તો બાપુ કહે છે આહાર ઉપર ધ્યાન રાખવું. રામદાસજી બાપુ મને તમને સમજાવે, શંકરાચાર્ય ભગવાને આ વાત બહુ સમજાવી છે. હિતમિત ભોજે નિત્યમ એકાંત સેવી યોગી સાધુની. યોગી એટલે પ્રસન્ન ચિત્ત. આંખો બંધ કરીને પતંજલિના બધા જ પગથિયા ચડીને ઉપર વયો જાય તો આપણે એના દર્શન કરીએ ત્યારે એમ લાગે કે ભલે આંખો બંધ છે, એ ક્યાંક બીજે છે, પરંતુ આપણી સાથે આ મુસ્કુરાતા હોય, હસતા હોય, પ્રસન્ન વદન હોય એવા આપણને દર્શન થાય. એ યોગીનું લક્ષણ શંકરાચાર્ય ભગવાન 6 વસ્તુમાં બતાવે. હિત પરિમિત ભોજી. બીજું, નિત્યમ એકાંત સેવી. રોજ એકાંતનું સેવન, થોડું સેવન, એકાંત સેવન. કથા જગત માટે તો બહુ જ જરૂરી. કોઈ ખૂણો પકડી લેવો સાહેબ સ્વાધ્યાય કરવા માટે. એકાંત સેવી બહુ જ મોટી અવસ્થા છે જેને એકાંત પ્રિય હોય. વધારે વિસ્તાર ન કરું. નિત્યમ એકાંત સેવી. સકૃદુ ચિત્ત યુક્તો ઉક્તિ ભૂલી જાઉં છું. સામા માણસનું હિત થાય એવું એક જ વખત સલાહ આપવી. એક વખતની સલાહમાં સકૃતમાંની એક વાર હિત, સામાના હિત થાય એવી એક જ વખત એને વાત કરવી, કલ્યાણકારી. એમાં ન માને તો પછી આપણે બોલતા બંધ થઈ જવું. યોગીનું લક્ષણ. સમજે તો સમજે, નહીતર હરી ઉપર છોડી દેવા. હિતોક્તિ, એના હિતની વાત એક જ વખત. આપણે ત્યાં ગુરુ પરંપરામાં પણ એમ કહેવાય કે ગુરુને પાસે એક જ વખત બોલાવવું, પછી વધારે નહીં બોલાવવું. અને બુદ્ધ પુરુષો વધારે બોલે પણ નહીં. ઓશો તો એમ કહે કે હું કોઈને જવાબ નથી આપતો, જવાબ આપવાની મારી જવાબદારી નથી, હું તો બધાને જાગૃત કરું છું. એક વખત કહી દઉં, વાત પૂરી. આવું ઓશોનું વિધાન ગમે છે. બીજાનું હિત થાય એવું એક જ વખત બોલવું. એ સૂત્ર પણ ભગવાન જગતગુરુ આપણને આપે છે. એકાંત સેવન, હિતમિત ભોજન. આગળ કહે છે સ્વલ્પ નિદ્રા વિહાર. ઓછી ઊંઘ અને ઓછો વિહાર. આમ તમે એક્સરસાઇઝ કરો, લોકો સવારે દોડે, વોક કરે, એક્સરસાઇઝ કરે. વિહાર એટલે બહુ મુસાફરી કરે. ઘણા અર્થમાં વિહાર શબ્દને પછી ગૌતમ બાપાને આપો વિહાર શબ્દ તો 2 કલાક કાઢના. કાલે માનનો શબ્દ કેવો સરસ અર્થ કર્યો કે અમાનિત્વનો જે આપે વાત કરી, એમાં માન કઈ રીતનું જરૂરી છે એ માનની આપે બહુ સરસ પ્રતિપાદન કર્યું. મેં નહોતું સાંભળ્યું આ વાત. પ્રણામ કરું દાદા. તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં ભણ્યા છે 8 વર્ષ સુધી. થાણા ને દાદા? થાણામાં. હા, ત્યાં મળ્યા હતા અમે. એમ જ હતું, દર્શન કરવા ગયા. સ્વલ્પ નિદ્રા વિહાર. ઓછી નિદ્રા. અને ઓછી નિદ્રા તો થાય, ઓછો આહાર હોય તો. અને વિહાર, બહુ વિહાર. અભ્યાસ જાગ્યા પછી બહુ ભટકવું નહીં પાનભાઈ. એ છે બધું અધૂરિયાના કામ. એવું ગંગા સતી યોગીની મહિલા છે. કાલે હું
હું માતૃ તત્વને વંદના કરતો હતો, બધાનું સ્મરણ. એમાં એક માતૃ શરીર જેટલા મને સમજાય, ભૂરીબાઈ, રાજસ્થાન, ભૂરીબાઈ નાથ દ્વારા ઓશો પણ એની પાસે જતા. સંત ચરણદાસજી, બે શિષ્યાઓ, દયાબાઈ અને સહજોબાઈ. આ બધી માતૃ મહિમા, અધ્યાત્મ જગતની આ બધી ઊંચાઈ. અને બાકી તો આપણે ઓળખી ન શક્યા હોય એવા કેટલાય માતૃ તત્વો. અલ્પ વિહાર, એના ઘણા અર્થો થાય, બીજા અર્થોમાં ન જાઉં. શંકરાચાર્ય ભગવાન કહે, અનુનયશીલનમ, રોજનું પોતાએ જ પોતાને નિર્ણય કરવો, પોતાને જ પોતાના કંટ્રોલમાં રહેવું, બીજા કહે એમ કંટ્રોલમાં નહીં રહેવું. મારે આ સમયે આ કામ કરવાનું, આપણે નક્કી કરીને કામ કરવું. મારે 9:45 વાગે લગભગ 10:10 કથામાં આવી જવાનું, મારે નક્કી કરવું. મને કોઈ દબાવ ન ડાળી શકે. ભગવાન પ્રણામ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. પધારો પ્રભુ. આપણી રીતે આપણો નિર્ણય કરી અને એવા શીલમાં જીવવું, એમ શંકરાચાર્ય ભગવાન કહે. ભજત્યુક્ત કાલે, નક્કી કરેલા સમયે ભજનમાં બેસી જવું. કે 3 વખતની સંધ્યા સમયસર કરી લેવાની. આ તો બધા ધર્મો માટે લખ્યું. બીજા કોઈ ધર્મ હોય એને કોઈને 5 વાર પોતાની સાધના કરવી હોય કરી લેવી, કોઈએ સવાર સાંજ પ્રાર્થના કરવી હોય કરી લેવી, પણ યુક્ત સમયે ભજન. સ્મરણ ગમે ત્યારે થાય, પણ ભજનના કોઈ વિધિ વિધાન હોય. ભજન તો કેટલા પ્રકારનું, ભાગવતકાર તો કેટલા પ્રકારનું ભજન કહે શાસ્ત્રી બાપા. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ. આવ્યું તો તમને કહું, વિભીષણને ત્યાં લંકામાં ભગવાન હનુમાનજી ગયા ત્યારે તુલસીદાસજીએ 4 વખત મંદિર શબ્દનો પ્રયોગ કર્યો છે. તો આપણને બધાને ખબર હોય, રોજ પાઠ કરતા હોય, બધા જાણતા જ હોય, કંઈ નવું નથી. પણ આ તો આવ્યું એટલે કહું, ભજનના પ્રકાર 4 વખત. મંદિર પ્રતિ મંદિર મંદિર પતિ ગાયવું હકીકતમાં એ મંદિર હતા. વાલ્મીકીને વાંચીએ તો એ જેને માનસકાર મંદિર કહે છે, એનો જે વૈભવ, એનો જે રજોગુણ,
એનો જે વિલાસ આપણે વાલ્મીકી રામાયણમાં વાંચીએ તો આપણને મળે છે. કેવું કેવું વાતાવરણ હતું ત્યાં. એને મંદિર કહે છે તુલસીદાસજી. કોઈએ ગોસ્વામીજીને પૂછ્યું કે મહારાજ, આ રાવણનું ભવન ભોગોથી ભરપૂર હતું અને એમાં આપે એને મંદિર કેમ કહ્યા? એટલે તુલસીદાસજીએ એમ કહ્યું કે હનુમાનજી જેવા શિવરૂપ હનુમાન એ જે ઘરમાં પ્રવેશ કરે ને એ ઘર ઘર નથી રહેતું, પછી મંદિર બની જતું. કારણ કે હનુમાનજી એ શિવરૂપ છે. વાનર આકાર વિગ્રહ પુરારી. અને વિભીષણના ઘરમાં નથી ગયા સાહેબ, એના ઘરમાં પ્રવેશ જ નથી કર્યો. રાવણના આ મંદિરોમાં હનુમાનજી ગયા છે. આપ વાલ્મીકી લઈશું એટલે વધારે વધારે એનો વિસ્તાર આપને જડશે. અને વિભીષણના ઘરમાં ગયા હોત તો એ પણ મંદિર ગણાય, પરંતુ તુલસીદાસજી કહે નથી ગયા. એટલે ભવન વિભીષણના ઘરમાં જો હનુમાનજી ગયા હોત તો એને પણ મંદિર કહત. એટલે એને નથી ગયા એટલે ભવન. પણ ત્યાં મંદિર છે, એને ખરેખર હનુમાનજી ન ગયા તોય મંદિર. કારણ કે હરિ મંદિર એ હરિનો મંદિર છે, ત્યાં પરમાત્મા બિરાજે છે. આપણે જાણીએ છીએ. રામ નામ અંકિત ગૃહ હનુમાનજીએ જોયું. નવ તુલસિકા વૃંદત દેખી હર્ષ કપીરા. નવ તુલસી. આ રાક્ષસો છે ને સાહેબ, તુલસી વાવવા જ નહોતા દેતા વિભીષણને. વિભીષણ વૈષ્ણવ છે, વૈષ્ણવના આંગણામાં તુલસી હોય. એટલે જેવું આવે અને ઉખેડી નાખે આ લોકો. એટલે તુલસીદાસજીએ શબ્દ લખ્યો નવ તુલસી. રોજ વિભીષણને નવું તુલસી વાવવું પડે, રોજ નવું, રોજ તુલસીનું ગમલું એને માટે નવ તુલસી. દિને દિને નવમ નવમ રોજ માટે નવ તુલસી. હવે મારે જે કહેવું છે ત્યાં વિભીષણ 9 પ્રકારની ભક્તિ કરે છે. એનું આંગણું જોતા જ હનુમાનજીને એમ લાગ્યું કે આ માણસમાં 9 પ્રકારની ભક્તિ છે. એક શ્રવણ તુલસી, કીર્તન તુલસી, સ્મરણ તુલસી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવન તુલસી, અર્ચનમ તુલસી, વંદનમ તુલસી, દાસ્યમ તુલસી, આત્મનિવેદન તુલસી. આવા 9 તુલસીના એ માણસ રાખતો. 9. અને એને લખી રાખેલું. આવું લખ્યું નથી, હું લખાવું છું. એને લખી રાખેલું કે આ મારું શ્રવણ તુલસી છે, આ મારું સ્મરણ તુલસી, આ મારું કીર્તન તુલસી, આ મારું પાદ સેવન, આ મારું અર્ચન, આ મારું વંદન, આ મારું દાસ્ય અને આ મારું. હવે શ્રવણ ભક્તિ, શ્રવણ તુલસી કઈ હતી? શ્રવણ સુજસ આપ સૌના મને આશીર્વાદ છે. બાકી તલગાજડાના ખૂણામાં ત્રિભુવન દાદાની પાસે બેસ ત્યારે મને આ રીતે સમજાવવામાં આવ્યું છે કે હું તમારી પાસે ગુરુ પ્રસાદ રજૂ કરું. શ્રવણ સુજસ આ શ્રવણ બધું વિભીષણના આંગણામાં 9 પ્રકાર. આપણે આમે તો 3-4 પ્રકારના તુલસી તો છે જ. શ્યામ તુલસી, રામ તુલસી, વન તુલસી. તમે આફ્રિકા જાઓ, કેન્યામાં, કેન્યા બીજા દેશમાં, આફ્રિકાના કે તુલસીના જંગલ છે સાહેબ. આટલા આ ઝાડવું છે ને, આ નહીં આટલું મોટું નહીં, પણ આના
બહુ મોટું જંગલના જંગલ છે તુલસી. 5-6 વર્ષનું છોકરું ચડી જાય બેઠો બેઠો તુલસીના પાન ખાય એવા જંગલ નૈઋત્યમાં નેવાસા નકુરું નહીં પણ આમ નેવાસા એ બાજુ છે. મેં જોયા છે સાહેબ, મેં જોયા. અને ત્યાંથી થોડાક બીજ લાવ્યા અને તલગાજડામાં પણ વાવ્યા, એ ઝાડવા થાય. હા સાહેબ, આવા થડ થાય, આવા વન તુલસી, શ્યામ તુલસી, રામ તુલસી, આવા ઘણા તુલસી છે. શ્રવણ સુજસ સુનિયા. વિભીષણની પહેલી ભક્તિ શ્રવણ, એનો એક રૂપો શ્રવણ તુલસી છે. હનુમાનજી જયારે વિભીષણના આંગણામાં આવ્યા અને વિભીષણ રામ 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 કીર્તન કરતો કરતો ઉભો થયો છે, હરિ નામ ગાતા. આ બીજો તુલસીનો છોડ. રામ રામ તેહી કીર્તન ભેગું લેવું પડશે. રામ 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 એનો જપ છે, સ્મરણ છે, રામ નામનું સ્મરણ છે. પણ એને સંકીર્તન પણ કર્યું હશે સવારમાં રામના નામનું. કયું કીર્તન કર્યું હશે? ચૈતન્ય પરંપરાનું. રામ રાઘવ રામ રામનું સંકીર્તન એ બીજા બે તુલસીના છોડ રૂપે. શ્રવણ તુલસી, શ્રવણમ કીર્તનમ, કીર્તન તુલસી, સ્મરણમ પાદ. ચોથું તુલસી પાદ સેવનમ. આ માણસ રામની પાસે ગયો ત્યારે રામના ચરણને કેટલો યાદ કરતો જે ચરણ કપટ મૃગની પાછળ દોડ્યા, જે ચરણ જનક સુતાએ હૃદયમાં. આ બધા વિસ્તારમાં નથી જવું, આ તો સ્વતંત્ર બોલી શકાય એવો વિષય છે. નવ તુલસી કા વ્રત. અને છેલ્લે જીન પાયન કી પાદુકા ભરત રહે, આ પાદ સેવનમ વસ્તુ. આ તુલસીના રોપનું નામ પાદ સેવન તુલસી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. 5 તુલસી રોપણ સંતરામ બાપુના આંગણામાં. અર્ચનમ. હવે હરિમંદિર છે એમાં ઠાકોરજીનું વિગ્રહ બિરાજે છે.
અને આપ જાણતા હશો કે અયોધ્યાના ઈષ્ટદેવ શ્રીરંગ છે અને લંકાના ઈષ્ટદેવ નૃસિંહ છે. હરિ નૃસિંહ હરિનો અવતાર છે. હવે ઠાકોરજી વિરાજતા હોય તો એની પૂજા અર્ચા તો થતી જ હોય ને, અર્ચન થતું જ હોય. આ માણસ કરતો જ. એટલે એક તુલસીનો રોગ અર્ચન ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ અર્ચનમ વંદન. અને સાહેબ અર્ચન કર્યા પછી આપણે કોઈ પણ મંદિરમાં જઈએ, હરિ મંદિર છે તો વંદન તો કરતો જ હશે ને સાહેબ. વિભીષણ સાષ્ટાંગ કરતો હશે, એમાં મને નથી લાગતું કોઈને ડાઉટ હોય. વંદન કરે છે આપણે કોઈ પણ માણસ એક ખામો મળે ગમે તે હોય તો આપણે પ્રણામ કરીએ. ત્યારે હરિના મંદિરમાં તો વંદન હોય જ. અર્ચનમ વંદનમ દાસ્યમ, એનામાં દાસ ભાવ જાગ્યો છે. કોઈને શરણે જવું એ દાસત્વ છે. કોઈના ચરણનો આશ્રય કરવા માટે નીકળવું એ દાસત્વ છે, સ્વામીપણું નથી. કોઈનું સ્વામીપણું સ્વીકારીને એને શરણે જવું એ દાસત્વ આવ્યું. એટલે બધાએ પ્રધાનમંત્રી હતો સુગ્રીવ ભગવાનની સેનાનો. એને તો ના પાડી કે વિભીષણને ન સ્વીકારાય. પ્રભુએ કહ્યું શરણાગત કહું જે તજે. એનામાં દાસત્વ આવ્યું છે, એનો સ્વીકાર. આ તુલસીના રોગનું નામ છે દાસ તુલસી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ અર્ચનમ વંદનમ દાસ્યમ સત્યમ. સખા ધર્મ નિવહે કેવી ભાંતિ. ભગવાન કહે હે મિત્ર, હે સખા, હે મારા સખા, આ લંકામાં રહીને ધર્મનું નિર્વહન કેમ? આ એનું સખ્ય છે. રામ જેને સખો કહે એનું સખ્ય કેટલું ઊંચું છે. સખ્યમ સિદ્ધ થઈ જાય. તો ભાઈ મને તો કોઈ એકલા બોલવા દે નહીં, જ્યાં જઈએ ત્યાં. નહીતર મને તો ધનંજય બાપા મને તો એમ થાય કે એક વખત મારા કથાકારોની સામે જ કથા કરું. એ કોઈ શિબિર કે કોઈ ક્લાસ લેતો એમ નહીં, પણ જેને સ્વાધ્યાય કર્યો છે, જેને સંદર્ભોનો ખ્યાલ છે, જેને ખબર છે કે આ વસ્તુ ક્યાંથી આવી અને ક્યાં, એની સામે બોલવાનો વધારે આનંદ આવે. જોકે આજ તો આખી દુનિયા રામચરિત માનસનો પાઠ કરે છે, એટલે આપ બધા સમજી જાઓ. પણ એવું પણ મનમાં થાય, પણ એવું તો કાંઈ શક્ય નથી. જ્યાં હોય મેળો ત્યાં રામદાસ ભેળો, એમાં તો કાંઈ. ગોપીચંદને ભાગે ભગવો લેખ હતો, મારે ભાગે ભીડ આવી. મારે લલાટે લખ્યો છે ભગવો ભેખરે, હે ભરતરી બાપા અમારે લલાટે ભીડ આવી. પધારો બાપુ, બાપુ પધારો, પધારો બાપુ, બધા પ્રણામ બાપુ, પધારો. રામ કૃષ્ણ કેશવ
કેટલા તુલસી રોપ્યા? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ. 8 તુલસી. આપણે જ્યાં તુલસી વિવાહનો સમય આવે ને તો વર્ષ દિવસ પહેલા અમારા ગામડામાં નક્કી થાય કે સરપંચ એમ કે હું મારા ઘરે તુલસી રોપું છું, આવતી વખતે મારે તુલસીના વિવાહ કરવા છે. એ બાજુવાળા ગામ કંઈક ઠાકોરજી હું લઈને આવીશ એમ કરીને તુલસીના 8 તુલસી રોપ્યા છે. રોજ આ માણસ એક તુલસી રોપે છે. પણ 9મો આત્મા નાથ દશાનન કર મે આત્મનિવેદન નથી તો શું છે? હું રાવણનો ભાઈ છું, રાક્ષસ કુળમાં મારો જન્મ થયો છે. સહજ પાપ પ્રિય તામસ દેહા, અમને સહજ પાપ વાલું. આત્મનિવેદન નથી તો શું છે? 9 તુલસીના રોપ વાવ્યા છે. દમે દમે સપ્તરત્ના દધાન વેદ. હવે તો આપણે સાહેબ ભગવાન કૃપા કરે ને તો આંગણા વાળું ઘર રાખવું કે તુલસી રોપાઈ શકે. ફ્લેટ હોય તો ગમલામાં રાખીએ, પણ તુલસી તો વૈષ્ણવના ઘરમાં હોવા છે. અને અહીંયા તો 9 છે સાહેબ, 9 તુલસી. વેદ એમ કહે દમે દમે સપ્તરત્ના દધાન. સાત રત્નો કયા? એમાં પહેલું રત્ન. વેદોએ આપણું કેટલું ધ્યાન રાખ્યું છે સાહેબ, કલ્પના તો કરો. મારા ને તમારાનું, આપણા બધાનું કેટલું ધ્યાન. એમાં પહેલું રત્ન જે છે વેદ કહે છે દમે દમે સપ્તરત્ના દધાન. એમાં પહેલું રત્ન છે આંગણા વાળું ઘર. કેવું ધ્યાન? આંગણા વાળું ઘર કે તમે તુલસી રોપી છો. એવું એક આપણે ત્યાં ગીત પણ છે, લોકગીત, મેં તો તુલસી રોપી છું, એવું એક ગીત છે. હા, બેન ખબર છે? મેં તો તુલસી રોપાવી જમણા હાથથી. હા સર છે, એવું આપણે સાંભળી શકીએ. દમે દમે સપ્તરત્ના દધાન. એમાં પહેલું રત્ન સાહેબ, આપ મારા ને તમારા જેવા આપણે સંસારીઓ માટે એ પહેલું રત્ન, જેને આંગણા વાળું ઘર હોય. થોડુંક નાનું મોટું આંગણું હોય. પછી ફ્લેટમાં રહેતો હોય તો ગેલેરી હોય જ્યાં તુલસી આપણે રોપી શકીએ. હું ભણતો હતો ને સાહેબ, મેટ્રિક સુધી ભણ્યો તો મારી સાથે એક સુલતાન ભાઈ રાજાણી, મુસ્લિમ યુવક, અમે સાથે ભણતા. એનું નામ હતું સુલતાનભાઈ રાજાણી. મહુવામાં એની મોટી પેઢી. અમારો તલગાજાડાનો રસ્તો નળવાળો એ જૂનો, ત્યાં એની પેઢી હતી રાજાણી. સુલતાનભાઈ નામ. પછી તો એ તો મોટા ઉદ્યોગપતિ. અને હું આમાં એક દિવસ મને કહે કે બાપુ મારે ઘરે આવો. અમે 2 ભાઈઓ જુદા થયા છીએ, મેં એક ફ્લેટ લીધો છે ભગવાનની કૃપાથી, પણ મારે ઘરે ચાય પીવા આવો. હવે અમે એક ક્લાસમાં ભણતા, એટલે મને એમ થયું કે જે આ 5-6 વર્ષ પહેલાંની વાત. હું ગયો અને ચા પાણી પીવડાવ્યા, બેઠા અમે. પછી મને કહે આ પાછળની ગેલેરી છે, ત્યાં 1 મિનિટ આવો ને. હું ગયો. મને કહ્યું બાપુ અમે રોજ તુલસીને જળ ચડાવીએ છીએ.